સ્વાગત છે તમારું મારા કિચનમાં. અત્યારે કેરીની સિઝન પૂર બહારમાં ચાલે છે. બજારમાં પાકી મીઠી કેરી ખૂબ જ મળે છે. તો આજે બનાવીશું પાકી કેરીના રસમાંથી માલપુડા. ખૂબ જ સોફ્ટ, સ્વાદમાં એકદમ અલગ અને પરિવારને પણ પસંદ આવશે. જો તમે કાંઈ નવું સ્વીટ ખાવા માંગો છો તો આ મેંગો માલપુડા તમારા માટે જ છે. તો ચાલો શરૂ કરીએ માલપુડા બનાવવાનું. તો અહીંયા મેં 1 કપ પાકી મીઠી કેરીનો પલ્પ, અડધો કપ ઘઉંનો લોટ, 1/3 કપ મેંદો અને પા કપ રવો લઈ લીધો છે. હવે વિસ્કરની મદદથી આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે એમાં દૂધ રેડતા જઈશું. એક્ઝેક્ટલી કેટલું દૂધ જોઈએ છીએ એ હું તમને પછી જણાવું છું. પણ આપણે પૂડાનું પોરિંગ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર કરવાનું છે. એ પ્રમાણે આપણે દૂધ ધીમે ધીમે એડ કરતા જઈશું અને વિસ્કરની મદદથી મિક્સ કરતા જઈશું. અને આ બેટર છે એને ફીણવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા 1.5 કપ દૂધની મારે જરૂર પડી છે. ચાલો ચાસણી બનાવી લઈએ. મેં 1/4 કપ ખાંડ લીધી છે. તમે 1 આખો કપ પણ લઈ શકો છો, પણ કેરી એટલી બધી મીઠી છે કે 1/4 કપ ખાંડ ઇનફ છે. અને 1 કપ પાણી નાખ્યું છે, 2 ઇલાયચી નાખી છે અને એને આપણે હલાવતા રહીશું. હવે મેં 8 થી 10 તાંતણા કેસરના પાણીમાં પલાળી રાખ્યા હતા, એ પણ એડ કરી દીધા છે. આપણે 1 તારની ચાસણી બનાવવાની છે. પણ જો ઘણીવાર ચાસણીમાં ખબર ન પડતી હોય તો ચાસણી બરાબર ઉકળે પછી 5 મિનિટમાં ચાસણી તૈયાર થઈ જાય છે. તો આપણી 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. લીંબુના રસના 3-4 ટીપા નાખીશું જેથી ચાસણી એકદમ ક્લીન થશે અને ક્રિસ્ટલાઇઝેશન પણ નહીં થાય. તો આ ચાસણીને હવે આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. અને જુઓ આપણું બેટર, આનાથી જ ખબર પડે છે કે આપણા પૂડા કેટલા સરસ બનવાના છે. તો તેલ ગરમ મૂકી દીધું છે અને પહેલાં 1 માલપુડો આપણે ઉતારીશું. અંદર ખીરું પાથર્યા પછી ગરમ તેલ છે એ એના ઉપર છાંટીશું એટલે માલપુડો છે એ એકદમ ફૂલશે. જુઓ, એકદમ ફૂલીને તૈયાર થઈ ગયો છે. તો પહેલાં આ રીતે એક ટ્રાય કરી લેવાનો અને પછી એક સાથે વધારે પૂડા બનાવીશું. તો હવે આપણે 3-4 માલપુડા એક સાથે બનાવી લઈએ. અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે. મેંગોના માલપુડા છે, મેંગોનો કલર તો દેખાવો જ જોઈએ એટલે એને ઘડી ઉલટ પુલટ એકદમ સાવચેતીથી કરવાના અને બળી ન જાય, એમાં એકદમ કાળાશ પડતા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ, એકદમ મેંગો જેવો જ કલર દેખાય છે ને. જનરલી આપણે પૂડા બનાવીએ માલપુડા તો એ એકદમ ગોલ્ડન, વધારે પડતા કાળાશ પડતા બની જતા હોય છે. પણ અહીંયા આપણે એ પણ ધ્યાન રાખવાનું છે. તો તૈયાર છે આપણા માલપુડા. અને ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ ચાસણી, ગરમ એટલે વોર્મ હોવી જોઈએ, એકદમ ઉકળતી નહીં. એમાં જ આ ગરમ માલપુડા નાખવાના. 5 મિનિટ સુધી એને ચાસણીમાં રાખવાના. એની સાઈડ પણ બદલતા રહેવાની. તો આ રીતે સાઈડ મેં ચેન્જ કરી દીધી છે અને 5 મિનિટ સુધી મેં ચાસણીમાં એને રાખ્યા. અને હવે આપણે આ બધા જ માલપુડા બહાર કાઢી લઈશું. અને આ માલપુડા ઉપર આપણે ડ્રાયફ્રૂટ્સની કતરણ, મનપસંદ ડ્રાયફ્રૂટ્સ, પછી ખસખસ, આ બધું નાખી અને ડેકોરેટ કરીશું. તો જુઓ, માલપુડા જોતાં જ ખાવાનું
મન થઈ જાય છે. ગુલાબની પાંદડી પણ મેં મૂકી છે અને ઉપર થોડી ખસખસ પણ છાંટી દઈશું. તો આ માલપુડા ફ્રેન્ડ્સ આપને કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને લાઈક આપશો. થેન્ક યુ.